ભારત દ્વારા વારંવાર પુરાવા માંગ્યા બાદ હજી સુધી તે ઉપલબ્ધ નહીં કરાવનારા ખાલિસ્તાનીઓના હમદર્દ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ચૂપકીદી તોડી છે. જસ્ટિન ટ્રુડોએ હવે કહ્યું છે કે શીખ સમુદાયની સુરક્ષા ચિંતાઓ અને ભારતને રોકવા માટે તેમણે સાર્વજનિક રીતે ભારતની સરકાર અને હત્યાની વચ્ચે સંભવિત સંબંધને લઈને આરોપ લગાવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ગોળી મારી અને હત્યા કરી દેવાઈ હતી. ટ્રુડોએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે દિવસ સંસદના હાઉસ ઓફ કોમન્સમાં આપેલો તેમનો સંદેશ કેનેડિયન લોકોને સુરક્ષિત રાખવા માટે એક વધારાના નિવારક પગલાં હતા. તેમણે દાવો કર્યો કે સરેમાં શીખ સમુદાય તે વાતને લઈ અને ચિંતિત હતા કે હવે આગળ શું થઈ શકે છે. તેમણે એ પણ દાવો કર્યો કે તેમનું સાર્વજનિક નિવેદન સપ્તાહોની શાંત કૂટનીતિ બાદ આવ્યું છે, જેમાં ભારતની સાથે સર્વોચ્ચ સ્તરે આરોપોને ઉઠાવવા મુશ્કેલ હતા. જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત સરકાર અને કેનેડાના વડાપ્રધાનની વચ્ચે પહેલાથી તણાવપૂર્ણ સંબંધોને વધુ બગાડી નાખ્યા હતા. ભારત દ્વારા વારંવાર પુરાવા માંગવા છતાં પણ કેનેડા પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, GSTV.